ગુરુજીને કહીશ કે બે શબ્દો મૂવી વિશે ચોક્કસથી કહેશે. મોજ. સૌથી પહેલા તો સતીશભાઈ અને નરેશભાઈને અભિનંદન ન આપવાના હોય પણ નમસ્કાર કરવાના હોય. આપને એટલા માટે વંદન કરવા પડે કે હિન્દુસ્તાનની અંદર સમયાંતરે એવા સંતો પેદા થઈ રહ્યા છે કે જે હિન્દુસ્તાનની વેલ્યુએશનને પાછી ટકાવી રાખશે. જે 7 દિવસની સપ્તાહ ન કરી શકી એ 2 કલાકના પિક્ચર કરી આપ્યું. જે 7 દિવસની સપ્તાહમાં કદાચ કશું આપણને પ્રાપ્ત નથી થતું અને માત્ર જમીન આપણે જોઈએ એની બદલે જે વિચારો બદલવાની વાત હતી એ આ ફિલ્મે આ ચલચિત્રએ પૂરી કરી. એટલા માટે વાત કરવી પડે કે આફ્રિકાની અંદર સૌથી વધારે હીરા, માણેક, સોનું, કોબાલ્ટ, સલ્ફર, મેગ્નેશિયમ નીકળે છે, પણ એને કોઈ આવા વ્યક્તિઓ નથી મળતા કે જે એના વિચારોને ઉચ્ચ કરી શકે. હિન્દુસ્તાનને સમયાંતરે સ્વામી વિવેકાનંદથી લઈને મહાત્મા ગાંધી સુધીના અને આવા વ્યક્તિઓ મળી રહ્યા છે કે જે સમાજના પ્રશ્નોને વારંવાર ફિલ્ટર કરી રહ્યા છે. એટલે દયાનંદ સરસ્વતી અને રાજા રામમોહન રાય જે પણ કરતા હતા એ આપ કરી રહ્યા છે.